નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ અત્યારે તમારે શું કરવાનું છે, તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય ને એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન, આપત્તિ વ્યવસ્થાપન એના પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. તો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ છે ડૉક્ટર જયંતિ રવિ, એમણે જાહેરાત કરી છે કે 3 અને 4 ઓક્ટોબર 2025ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ડિજિટલ ઇન્ડિયા, જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન એના પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશભરના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોના મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલા જે અધિકારીઓ, આ ઉપરાંત એનઆઈસી, ઇસરો, આઈઆઈટી ગાંધીનગર, બેન્કિંગ સેક્ટર, આવી બધી વિવિધ રાષ્ટ્રીય સંસ્થાના નિષ્ણાતો ભાગ લેશે. 3 અને 4 ઓક્ટોબર કાલથી શરૂ થશે. આ કોન્ફરન્સ આધુનિક મહેસૂલ કાયદાઓ, જમીન રેકોર્ડ અપગ્રેડેશન, શહેરી જમીન રેકોર્ડ્સ, રીસર્વે અને માનવ સંસાધન વ્યવસ્થા, આવા 7 મુખ્ય થીમ પર આધારિત છે. ડિજિટલ ઇન્ડિયા, લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ, એના લક્ષ્યો સિદ્ધ કરવા માટે જમીનના રેકોર્ડ્સના આધુનિકરણ, પેપરલેસ રજિસ્ટ્રેશન, કાયદાકીય સુધારાઓ અને ગુજરાતના રીસર્વે સહિત આપત્તિ વ્યવસ્થાપનની શ્રેષ્ઠ પ્રથાઓ પર રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ચર્ચા થશે. અહીંયા આપત્તિ પરથી યાદ આવ્યું, આપદા પ્રબંધન પુરસ્કાર 2025નો કોને આપવામાં આવ્યો છે? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે 2 ઓક્ટોબર. મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે, જેને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ભારતીય સ્વતંત્રતા ચળવળ એના નેતા અને અહિંસાના ફિલોસોફી અને વ્યૂહરચનાના પ્રણેતા મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મનાવવામાં આવે છે. તેમણે ભારતને સ્વતંત્રતા તરફ દોરી જવામાં મદદ કરી હતી અને વિશ્વભરમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની આંદોલન માટે પ્રેરણા આપી હતી. 15 જૂન 2007ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એણે 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે સ્થાપિત કરવા માટે મત આપ્યો હતો. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું 80મા નંબરનું સત્ર યોજાશે, જેમાં આપણા પ્રાઇમ મિનિસ્ટર ભાગ લેશે, અને આ 80મા નંબરના સત્રના અધ્યક્ષ એનાલેના બારબોક. 2025 એ વૈશ્વિક શાંતિ પ્રતીક, એટલે કે ગાંધી બાપુની 156મા નંબરની જન્મજયંતિ છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ વધીએ. અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન, એમણે ફ્રીડમ એજ લશ્કરી કવાયત કરી. તો દક્ષિણ કોરિયાનું જેજુ ટાપુ છે, ત્યાં શરૂ થયેલી આ 5 દિવસીય કવાયત અત્યાર સુધીની સૌથી અદ્યતન ત્રિપક્ષીય કવાયત હતી. ત્રિપક્ષીય, યુએસ, દક્ષિણ કોરિયા અને જાપાન.
જેનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર કોરિયાના વધી રહેલા પરમાણુ અને મિસાઇલ જોખમો સામે સંરક્ષણ સહયોગ અને તૈયારી એને વધુ મજબૂત બનાવવાનો છે. આ કવાયત બહુક્ષેત્રીય મલ્ટી ડોમેન કામગીરી હતી, જેમાં સમુદ્ર, હવા અને સાયબર સ્પેસ એનો સમાવેશ થતો હતો. બરાબર છે. આગળના પ્રશ્નમાંથી એક પ્રશ્ન તમારા માટે. ગાંધીજીની જન્મદિવસની વાત કરી, તમને ખબર છે ગાંધી બાપુનો જે નિર્વાણ દિવસ છે ને એને ભારતમાં શહીદ દિવસ કહેવાય છે. કઈ તારીખ આવે છે? અને અહીંયા કવાયત પરથી મને યાદ આવ્યું, આપણે અમેરિકા સાથે થોડા સમય પહેલા અલાસ્કામાં એક કવાયત કરી. શું નામ હતું એનું? અને જાપાન સાથે પણ તમને ખબર હોય તો ધર્મ ગાર્ડિયન નામની કવાયત કરી હતી માઉન્ટ ફુજી ખાતે જાપાનમાં, એ પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અને તમને પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્તાવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો કયો છે? બહુ મસ્ત પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછવો જોઈએ. તો મુખી નામ છે એનું. શું નામ છે? મુખી. જુઓ તો બાળપણમાં કેવું લાગે છે, અત્યારે જુઓ તો ભારતના મહત્વાકાંક્ષી ચિત્તા પુનઃપ્રવેશ કાર્યક્રમ એક મોટી સફળતા તરફ આગળ વધી રહ્યો છે, કારણ કે ભારતમાં જન્મેલી માદા ચિત્તા મુખી પુખ્તાવસ્થામાં પહોંચનાર પ્રથમ બચ્ચા બની ગઈ છે. સોમવારે 30 સપ્ટેમ્બર 2025ના રોજ મુખી છે ને 915 દિવસની થઈ. બરાબર છે. આ કાર્યક્રમમાં ભારતમાં ચિત્તાના જન્મથી લઈને પરિપક્વતા સુધીનું પ્રથમ સફળ સંક્રમણ થયું કહેવાય. મુખીનો જન્મ 29મી માર્ચ 2023ના રોજ મધ્યપ્રદેશનું કુનો નેશનલ પાર્ક શેમાં નામીબિયાથી જે લાવવામાં આવેલું ચિત્તા હતી જ્વાલા, એના દ્વારા થયો. તેના 3 ભાઈ બહેનોની ઉનાળાની ભારે ગરમીના કારણે મૃત્યુ પામ્યા, પરંતુ મુખીએ ભારતીય પરિસ્થિતિઓમાં સફળતાપૂર્વક અનુકૂલન સાધ્યું. પ્રોજેક્ટ ચિત્તાની વાત કરીએ, શરૂઆત થઈ હતી 17 સપ્ટેમ્બર 2022. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નામીબિયાથી 8 ચિત્તાઓને કુનોમાં છોડવામાં આવ્યા હતા. ધ્યેય શું છે? 70 વર્ષ પછી ચિત્તાઓને ફરી લાવવાનો અને આત્મનિર્ભર વસ્તી સ્થાપિત કરવાનો. સપ્ટેમ્બર 2025 સુધીમાં ભારતીય વસ્તીમાં 27 ચિત્તાઓનો સમાવેશ થાય છે, જેમાં 16 તો ભારતમાં જન્મેલા છે. બરાબર છે, યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન: ચિત્તા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વમાં સૌ પ્રથમ વખત ફિશિંગ કેટ જોવા મળી. તે કયા રાજ્યમાં આવેલો છે? તો રાજસ્થાનમાં આવેલો છે રામગઢ વિષધારી. તો એમાં સૌ પ્રથમ વખત ફિશિંગ કેટ, માછલી ખાતી બિલાડી, એની પુષ્ટિ થઈ. આ શોધ બુંદી જિલ્લામાં રિઝર્વના રામગઢ રેન્જમાં લગાવવામાં આવેલા કેમેરા ટ્રેપ દ્વારા કરવામાં આવી હતી. આ શોધથી આરબીટીઆરમાં જોવા મળતી નાની બિલાડીઓની પ્રજાતિઓની સંખ્યા 4થી વધીને 5 થઈ ગઈ છે. હવે આ રિઝર્વમાં જંગલ કેટ, રસ્ટી સ્પોટેડ કેટ, એશિયાટિક વાઇલ્ડ કેટ, કેરાકલ, નવી મળેલી ફિશિંગ કેટ એનો સમાવેશ થાય છે. આ બાબત રિઝર્વની સ્વસ્થ અને સંતુલિત ઇકોસિસ્ટમ દર્શાવે છે. ફિશિંગ કેટ એવી પ્રજાતિ છે કે જે ભીની જમીનો સાથે ગાઢ રીતે જોડાયેલી છે, જેની હાજરી સૂચવે છે કે રિઝર્વમાં ભીની જમીનના નિવાસસ્થાનો સારી સ્થિતિમાં છે. આયુસીએનની રેડ લિસ્ટમાં ફિશિંગ કેટને સંકટગ્રસ્ત શ્રેણીમાં મૂકવામાં આવી છે. આયુસીએન, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એની વાત કરીએ તો તેનું હેડક્વાર્ટર ક્યાં છે તમારે મને કહેવાનું છે. 1948માં એની સ્થાપના થઈ. રઝાન અલ મુબારક એના અધ્યક્ષ છે. તો સંરક્ષણની વાત કરીએ તો આ શોધ સતત મોનિટરિંગ અને સંરક્ષણ પ્રયાસોના મહત્વ પર ભાર મૂકે છે. તે રિઝર્વમાં દુર્લભ પ્રજાતિના અસ્તિત્વ માટે ભીની જમીનના નિવાસસ્થાનોને સુરક્ષિત રાખવા માટે ચોક્કસ વ્યૂહરચનાઓની જરૂરિયાત પણ દર્શાવે છે. ઓકે. નવી દિલ્હીમાં બીજી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન યંગ ઓથર્સ કોન્ફરન્સનું આયોજન થયું. 25 સપ્ટેમ્બરના રોજ આનું આયોજન થયું હતું. આપણા વિદેશ રાજ્યમંત્રી તથા પર્યાવરણ, વન, જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી શ્રી કીર્તિ વર્ધનસિંહ એમણે આ ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરી. એમણે પોતાના સંબોધનમાં એસસીઓ સભ્ય દેશો વચ્ચે સંબંધોની મજબૂત
જે સંબંધો છે એને મજબૂત કરવા માટે યુવાનો ટેકનોલોજી અને સર્જનાત્મકતાના મહત્વ પર ભાર મૂક્યો. 2 દિવસીય આ કોન્ફરન્સમાં રાષ્ટ્રીય શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન પ્રતિનિધિઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પ્રકાશનોથી લઈને યુવા લેખકો દ્વારા સિનેમા અને પ્રકાશન સુધીના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ, 2001માં એની સ્થાપના થઈ. ભારત 2017માં જોડાયું અને એમાં 10 ટોટલ સભ્યો છે. 10 સભ્યો. એના અધ્યક્ષનું નામ નુરલાન યરમેકબાયેવ છે. તમારે જણાવવાનું છે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. ટેલિગ્રામ ચેનલમાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની ખરેખર મજા આવી હોય તો વિડીયોને એક જ વાર લાઈક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. જો ના કરી હોય તો આપણી યુટ્યુબ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. પાલ્ક ખાડીમાં ભારતના ડુગોંગ સંરક્ષણ રિઝર્વની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે 2022માં. શા માટે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે પાલ્ક ખાડી છે એમાં આવેલા ભારતના ડુગોંગ સંરક્ષણ રિઝર્વને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર તરફથી ઔપચારિક માન્યતા મળી ગઈ છે. અબુધાબીમાં યોજાયું હતું આયુષિયન વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025. એમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો જે ભારતના દરિયાઈ સંરક્ષણ પ્રયાસો માટે વૈશ્વિક સમર્થન દર્શાવે છે. તમિલનાડુની આ પહેલને હવે ડુગોંગના સંરક્ષણ અને દરિયાઈ ઇકોસિસ્ટમની પુનઃસ્થાપના માટે એક આદર્શ મોડેલ તરીકે જોવામાં આવે છે. હવે ડુગોંગ સંરક્ષણ રિઝર્વની વાત કરીએ તો તમિલનાડુ સરકાર દ્વારા 21મી સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી. તે ઉત્તરીય પાલ્ક ખાડીમાં 448.34 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. આ વિસ્તારમાં 12,250 હેક્ટરથી વધુ સિગ્રાસ, ખારું પાણી હોય ને ત્યાં પણ ઘાસ ઉગે દરિયા કિનારે, સિગ્રાસ, તો આવા મેદાનો જોવા મળે છે. આ સિગ્રાસ મેદાનોમાં ડુગોંગ, જે આયુસીએન રેડ લિસ્ટમાં જોખમ મુકાયેલી પ્રજાતિ છે, એના માટે નિર્ણાયક ખોરાક પૂરો પાડે છે. આ સિગ્રાસ મેદાનો છે ને એમાંથી જ ખોરાક લે છે. દરિયાઈ ગાય કહેવાય છે આને. બરાબર છે, યાદ રાખજો. આગળ વધીએ. ઓસ્ટ્રેલિયાએ 2035 સુધીમાં ઉત્સર્જન લક્ષ્યાંક 62% સુધી વધારી દીધો છે. તો 2035 સુધીમાં એના રાષ્ટ્રીય કાર્બન ઉત્સર્જનમાં 62% ઘટાડો કરવાનો નવો લક્ષ્યાંક નક્કી કર્યો છે. બરાબર છે. 2030 માટે 43%ના અગાઉ લક્ષ્યાંક કરતાં ઘણું મોટું પગલું છે. ઓસ્ટ્રેલિયામાં જંગલોમાં આગ, દુષ્કાળ જેવી વધતી જતી ઘટનાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ પગલું પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ સાથે સુસંગત છે અને વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવામાં ઓસ્ટ્રેલિયાની ગંભીરતા દર્શાવે છે. બરાબર છે. લક્ષ્યાંક વધાર્યો છે, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કર્યો છે. તમને ખબર હશે ભારતનો આપણો નેટ ઝીરો ટાર્ગેટ કયા વર્ષનો છે? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો તમને ખબર હોય તો ઓસ્ટ્રેલિયા છે એનું કેપિટલ કેનબેરા છે. એના પ્રાઇમ મિનિસ્ટર એન્થની એલ્બેનિસ છે. એની કરન્સી ઓસ્ટ્રેલિયન ડોલર છે. તમને ખ્યાલ હશે ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયામાં. બરાબર, બાળકો માટે 14 વર્ષથી નીચેના જે બાળકો છે એમના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. ઓકે, તો એ યાદ રાખજો. અને ઓસ્ટ્રેલિયા પર આવેલો છે કાક્રોશ આઇલેન્ડ. આપણે જે ભારતનું પ્રથમ સમાનવ મિશન છે ને ગગનયાન, તો ગગનયાન છે એના પર દેખરેખ રાખવા માટે આ કાક્રોશ આઇલેન્ડ છે ને ત્યાંથી દેખરેખ રાખવામાં આવશે. અને કેશિયસ નામનો બહુ મોટો મગરમચ્છ, વિશ્વનો સૌથી લાંબો મગરમચ્છ જેને કહેતા હતા, થોડા સમય પહેલાં એનું ઓસ્ટ્રેલિયામાં અવસાન થયું છે. ઓકે, યાદ રાખજો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઉત્સેચકો
પ્રોટીનના બનેલા હોય. શાના બનેલા હોય? પ્રોટીન. ખાલી જગ્યા વિટામિન એ નું પુરોગામી સ્વરૂપ છે કેરોટીન. શરીરમાં લોહ તત્વના શોષણને વધારવા માટે કયું વિટામિન જરૂરી છે? તો વિટામિન સી જરૂરી છે. બરાબર છે. વિટામિન એ, ડી, ઈ અને કેના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપચાર માટે ખાલી જગ્યાની જરૂર પડે. તો ચરબીની જરૂર પડે. રુધિરને જામી જવાની ક્રિયામાં કયું વિટામિન મદદ કરે છે? બ્લડ જામી જાય ને, લોહી જામી જાય, એના માટે વિટામિન કે કયું આવશે? વિટામિન કે ની જરૂર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અભય ઘાટ કયા મહાપુરુષની સમાધિનું સ્થળ છે? તો આપણા ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ, બરાબર છે, એમનું સમાધિ સ્થળ છે. અને પાકિસ્તાનનો નિશાને પાક પુરસ્કાર મેળવનાર એકમાત્ર પ્રાઇમ મિનિસ્ટર ભારતના. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા? શ્યામજી કૃષ્ણ વર્મા. શું આવશે? શ્યામજી કૃષ્ણ વર્મા. થર્ડ નંબરનો પ્રશ્ન, ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે? ગુજરાત વિધાનસભા. તો વિઠ્ઠલભાઈ પટેલ. વિઠ્ઠલભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનાર પ્રણેતા કોણ હતા? તો છોટુભાઈ પુરાણી. કોણ હતા? છોટુભાઈ પુરાણી. ગુજરાત કોને ભગત બાપુ તરીકે ઓળખે છે? તો દુલાભાઈ કાગને. જો ખોટો ના હોય તો સ્કૂલમાં જ્યારે ભણતા ને ત્યારે એમની એક કવિતા આવતી કે હજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. અદ્ભુત હતી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતનો પ્રથમ ભૂગર્ભ ખનન પ્રોજેક્ટ ક્યાં બનશે? અંબાજી કોપર પ્રોજેક્ટ, જીએમડીસી દ્વારા. ભારતે કેટલામી વાર એશિયા કપનું ટાઇટલ જીત્યું છે? 9મી વાર. કોને હરાવ્યું? પાકિસ્તાનને ફાઇનલમાં હરાવ્યું. ક્યાં યોજાયું હતું? દુબઈમાં. કેટલામા નંબરની આવૃત્તિ? 17મા નંબરની આવૃત્તિ. બરાબર છે. આટલા પ્રશ્નો ક્રિકેટની. અને કઈ ફોર્મેટમાં રમાય? તો T20 ફોર્મેટમાં રમાઈ હતી. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે આપદા પ્રબંધન પુરસ્કાર 2025 કોને આપવામાં આવ્યો છે? ઇનકોઇસને. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસીસ, હૈદરાબાદમાં હેડક્વાર્ટર છે જેનું. ગાંધીજીનો નિર્વાણ દિવસ ક્યારે આવે, જેને આપણે ભારતમાં શહીદ દિવસ કહીએ છીએ? તો 30મી જાન્યુઆરી શહીદ દિવસ. પહેલો શહીદ દિવસ પાછો અલગ હો, 23 માર્ચ વાળો. ભગતસિંહ સુખદેવ રાજગુરુને ફાંસી આપી હતી. ત્રીજો પ્રશ્ન, ભારત અમેરિકા એના વચ્ચે અલાસ્કામાં યુદ્ધ અભ્યાસ થયો હતો. કયો થયો હતો? યુદ્ધ અભ્યાસ 3.0. ચોથો પ્રશ્ન, વિશ્વ ચિત્તા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ડિસેમ્બર. 4 ડિસેમ્બર આપણે નેવી ડે પણ છે, ભારતીય નૌસેના દિવસ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડમાં આવેલું છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? SCO. તો બેઇજિંગમાં છે. ક્યાં છે? બેઇજિંગમાં. સાતમા નંબરનો પ્રશ્ન કે આપણા ભારતનો નેટ ઝીરોનો લક્ષ્યાંક છે નેટ ઝીરો હાંસલ કરવાનું, કાર્બન એમિશન એ ક્યાંનો છે? 2070નો છે. ઓકે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે PM કિસાન યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. 2000ના ટોટલ 3 હપ્તા હોય છે, 6000 રૂપિયા વાર્ષિક મળતા હોય છે. ઓકે, તો આપણે અહીંયા સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લીધા. એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો,
તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.